જબુગામ ખાતે સિનિયર સિવિલ જજ પાઠક સાહેબના નેતૃત્વમાં નવા કાયદાની સમજ અંગેની શિબિર યોજાયો। જબુગામ ખાતે સિનિયર સિવિલ જજ પાઠક સાહેબના નેતૃત્વમાં નવા કાયદાની સમજ અંગેની શિબિર યોજાઈ હતી। આજે શુક્રવારના 4 વાગ્યે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી દ્વારા બોડેલી બાર એસોસિએશનના સંયોજનથી નવા કાયદાની સમજ માટેથી જંબુગામ ખાતે શિબિર યોજાઈ હતી, જેમાં સિનિયર સિવિલ જજ પાઠક સાહેબ તથા બોડેલી પીએસઆઈ ડીકે પંડ્યા દ્વારા તાલીમ 1/7/2024થી જે નવા કાયદાઓનો અમલ કરવામાં આવેલ છે તેના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી, જેમાં સમન્સોની બજવણી ખૂબ જ સરળતાથી થઈ શકશે એવી જાણ પણ કરવામાં આવી। નવા કાયદાઓમાં કોઈપણ ગુનો કોઈપણ જગ્યાએ થયો હોય પણ આપણે એને કોઈપણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી શકાશે એવું પણ જણાવવામાં આવ્યું। એવા અનેક સૂચનો નવા કાયદાઓને લગતા આપવામાં આવ્યા। આ નવા કાયદાઓની જાણકારી નાનામાં નાના વ્યક્તિઓને ઘરે સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં મહાનુભાવો તથા ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ જંબુ। ફક્ત તમને કાયદાથી જાગૃત કરવા માટે 1 જુલાઈ 2024થી સમગ્ર ભારતમાં કાયદા રદ કરીને નવા કાયદાનું અમલીકરણ શરૂ થયો છે, જેમાં મુખ્યત્વે ભારતીય ન્યાય સંહિતા, BNSS અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે। મુખ્યત્વે સજાનું જે પ્રાવધાન હતું એ પ્રાવધાન એમાં ચેન્જ કરવામાં આવ્યું છે અને અગાઉના જે ગુનાઓ જેમ કે કલમ રદ હતી પણ હજી સુધી આઈપીસીમાં ચાલુ હતી એ કલમો રદ કરવામાં આવી છે। મુખ્યત્વે જોવા જઈએ તો જે કંપની સાહેબે કીધું એ રીતે પહેલા કેવું હતું કે ભાઈ મહિલાઓ છે એ બાબતમાં એવું હતું કે સાસરી કે પિયર પક્ષ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએથી ફરિયાદ નોંધાવી શકશે, બાકી મત વિસ્તારની મર્યાદા તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં તમે લોકો જતા તો તમને એવી રીતે કોઈને તો પરત મોકલ્યા હશે કે અમારા વિસ્તારનો બનાવ નથી, પણ હવે સમગ્ર ભારતમાં તમે કોઈ પણ જગ્યાએ બનાવ બન્યો છે કોઈ પણ જગ્યાએ ફરિયાદ નોંધાવી શકો છો। જે તે પોલીસ સ્ટેશન છે તે 0 નંબરથી તે ફરિયાદ લેવા ફરજિયાત બંધાયેલું છે। જ્યાંનો પણ બનાવ બનેલો હશે ત્યાં NTSS ઉપરથી બારોબાર ટ્રાન્સફર કરી દેશે અને 0 નંબરથી એ ફરિયાદ જે પણ લાગુ પડતું હશે કાર્યક્ષેત્ર ત્યાં ટ્રાન્સફર થશે, તમને તેની મેસેજથી જાણ થશે। જેમ પીપી સાહેબે ધ્યાન દોર્યું છે એવી રીતે અત્યારે વિડીયોગ્રાફી, મેસેજ, સોશિયલ મીડિયા એનું વધારે પડતું પ્રૂફ ચલણ કોર્ટમાં રજૂ થાય છે, જે આધારે હવે કાયદામાં એ રીતનું આવ્યું છે કે અત્યાર સુધી પીડિતાની ઓળખ જાહેર કરવાને 2 વર્ષની સજા તો હતી પણ એ ખાલી પ્રેસ મીડિયા પૂરતું સીમિત રાખેલું હતું કે ભાઈ પ્રેસ મીડિયા એની ઓળખ છતી નહીં કરી શકે, પણ હવે સોશિયલ મીડિયા છે કોઈ પણ લેડીઝ બાબતે કે જેન્ટ્સ બાબતે પીડિતા એટલે જે પણ લેડીઝ છે એના વિશે કંઈ પણ ઓળખ હશે સોશિયલ મીડિયાથી પણ જાગૃત થઈ શકે, કોઈ એનો ફોટો પાડી અંદર વાયરલ કરે છે તો એ પણ એટલી જ સજાને પ્રાવધાન આપેલું છે ને એની માટે જવાબદાર રહેશે। ખાલી એ પ્રેસ મીડિયા માટે નથી, મને પ્રેસ મીડિયાવાળા ભાઈએ કીધું હતું કે આ તો અમારું આવી ગયું એટલે એવું નથી ભાઈ, સોશિયલ મીડિયાથી કોઈ પણ આજકાલ મારી ફ્રેન્ડનું આજે જબુગામ ખાતે છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અને બોડેલી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ